પ્રેઝ યશુઆ મસીહા બધાને ગુડ મોર્નિંગ અને પ્રભુ યેશુ મસીહ તમને બધાને બહુ જ આશીર્વાદિત કરે. એક નવો દિવસ છે, એક નવી તક છે, નવી ઘડી છે જ્યારે નવેસરથી પ્રભુ યેશુ મસીહના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરવા માગીએ છીએ અને કંઈક આજે પણ આપણે પવિત્ર આત્માની સહાયતાથી કશું શીખવા માગીએ છીએ. વચન તરફ જઈએ અને યોહાનનો 4 અધ્યાય એની 23 અને 24 કલમ આપણે જોઈએ. યોહાન 4:23 ને 24 એમ કહે છે, પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે. દેવ આત્મા છે અને જેવો તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર પ્રભુ યેશુ મસીહ, તમારો બહુ જ આભાર કે તમે એક નવો દિવસ અમને આપ્યો છે અને આ સમય, આ તક, આ ઘડી તમે અમને આપી છે કે અમે સાથે મળીને તમારો અવાજ સાંભળી શકીએ, તમારા વચનો દ્વારા સાંભળી શકીએ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ જે વચન અમે વાંચ્યું છે એ ભાગ ઉપર તમે તમારો પ્રકાશ રેડો. અમારા સ્વર્ગીય પિતા, તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પવિત્ર આત્માને અમારી દરેકની ઉપર તમે રેડી દો અને પવિત્ર આત્મા અમને સર્વ સત્યમાં દોરી જાય અને સત્ય અમને મુક્ત કરે કે જેથી કરીને અમે આ સમયે ખાલી હાથે આવ્યા છીએ, પણ તમારું વચન અમે સાંભળીએ, એને સ્વીકારીએ અને અમે ભરાઈએ, ધરાઈએ, સંતુષ્ટ થઈએ, તૃપ્ત થઈએ અને પ્રભુ યેશુઆ, તમારા વચનોને જીવનમાં ઉતારવાના નિર્ણયો સાથે અમે જઈ શકીએ એવી કૃપા તમે અમને દરેકને પૂરી પાડજો. તમારા સુરક્ષિત હાથોમાં સોંપેલા રહેતા આ પ્રાર્થના પ્રભુ યેશુ મસીહના નામમાં કરીએ છીએ. આમીન. પ્રભુ યેશુ મસીહમાં વાલા ભાઈઓ બહેનો, પરમ દિવસે મેં આભાર વિશે થોડી બાબતો કહી, ગઈકાલે સ્તુતિ વિશે કહી, આજે આરાધના વિશે કશું કહેવા માંગુ છું, ભજન વિશે કશું કહેવા માંગુ છું. જો બહુ જરૂરી છે કે આપણે આભાર, સ્તુતિ અને ભજન એ અલગ અલગ છે અને સમજીએ. ઘણીવાર આપણે સ્તુતિ આરાધના કહી દઈએ છીએ, સ્તુતિ આરાધના ઉપર જાતી હૈ. દાખલા તરીકે, હો તેરી સ્તુતિ और આરાધના, એ ગીતો આપણે ગઈએ છીએ, પણ ઘણા લોકોને સ્તુતિ અને આરાધના, સ્તુતિ અને ભજનના, પ્રશંસા અને ભજન એના વિશેનો ફરક ખબર નથી હોતી. પણ ફરીથી એકવાર હું તમને યાદ કરાવી દઉં. સૌથી પહેલું પગલું ઈશ્વરની તરફ એ ભજનનું છે. જો તમે મુલાકાત મંડપની વ્યવસ્થા તમે જુઓ તો મુલાકાતની મંડપની વ્યવસ્થાથી બહુ સારો ખ્યાલ આવે. બહારથી મૂસા એ મંડપની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ગીતશાસ્ત્ર 100મા અધ્યાયમાં કહે છે કે તેના ભાગળોમાં આભાર માનતા આવો, તેના આંગણામાં સ્તુતિ કરતા કરતા આવો. એટલે ઈશ્વરની હાજરી ક્યાં હતી? પરમ પવિત્ર સ્થાનમાં હતી. પરમ પવિત્ર સ્થાનની અંદર ઈશ્વરની દ્રશ્યમાન હાજરી હતી. એટલે ઈશ્વરને મળવા આવો, એ પરમ પવિત્ર સ્થાન તરફ તમે વધો તો પહેલું પગલું એ આભાર હતું. આભાર માનતા માનતા આવો, આભાર માનતા માનતા આવો. જ્યારે તમે આભાર માનતા માનતા આવો અને આગળ વધો, તમે પવિત્ર સ્થાનની અંદર આવો. પવિત્ર સ્થાનની અંદર બધી બાબતો એ સોનાની બનેલી હતી. સોનાની દીવી હતી, સોનાની આ બાજુ સોનાનું એક મેજ બનેલી હતી જેની પર 6 રોટલી મૂકવામાં આવે. ટેબલ ઓફ શ્યુ બ્રેડ ઇંગ્લિશમાં એને કહે છે. સામે સોનાની વેદી હતી જેની ઉપર ધૂપ સતત ને સતત બળતી રાખવાની એ જરૂરી હતું. ઓલ્ટર ઓફ ઇન્સેન્સ ઇંગ્લિશમાં એને કહે છે. એ બધી સોનાની બાબતો હતી, સોનાની વસ્તુઓ હતી. એક અંદાજો જ તમને ખાલી આપું તો જે સોનાની દીવી હતી એ દીવી જ 84 કિલો સોનાથી બનેલી હતી. ચોખ્ખા સોનાથી 84 કિલો સોનાથી બનેલી હતી. સોનું એ રાજાને શોભે અને એટલે પવિત્ર સ્થાન એ સ્તુતિ બતાડે છે કે ત્યાં તમે જાઓ એટલે પ્રશંસા જ કરો. આભાર માનતા માનતા આવો. તમે આભારનું તબક્કો ઓળંગો, આભાર પછી આગળ સ્તુતિ આવે. એટલે જે લોકો જીવનમાં પુષ્કળ ફરિયાદી છે, ઈશ્વરનો આભાર માની શકતા નથી, એ 5 પ્રાર્થનાનો જવાબ આપ્યો પણ 2 પ્રાર્થનાનો જવાબ હજુ આવ્યો નથી, એટલે એની ફરિયાદ પણ 5નો જવાબ આવ્યો એનો આભાર નથી માનતા. એવું નથી માની શકતા કે 5નો જવાબ આવ્યો છે તો પ્રભુ તારો આભાર, કે બાકીની 2નો બી પ્રાર્થનાનો બી જવાબ તું આપવાનો જ છે. જે લોકો આભાર નથી માની શકતા એ ઈશ્વર તરફ આગળ જ નથી વધી શકતા. ભજનની વાત તો બહુ દૂરની રહી, કેમ કે ઈશ્વર તરફ પહેલું પગલું જ એ આભારનું છે.
પહેલું પગલું જ આભાર માનતા આપણે એની સમક્ષ વધારી શકીએ છીએ. એટલે જીવનમાં પુષ્કળ ગંભીરતાથી લઈએ આ બાબતને કે આપણે પુષ્કળ આભારી બનીએ, કેમ કે આભાર આપણને પ્રભુ યેશુની વધારે નજીક લઈ જાય છે. પણ આભાર પછી ત્યાં અટકવાનું નથી. પ્રશંસા, સ્તુતિને પ્રશંસા, સ્તુતિ કરો, એની પુષ્કળ મહિમા કરો, એના નામની બઢાઈ કરો. કેમ? કેમ કે સ્તુતિમાં પરાક્રમ છે, સ્તુતિમાં ઈશ્વરની હાજરી ઉતરી આવે છે. એ રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ છે. તમને તાવ હોય, તમને માંદગી હોય, તો જે જગ્યા નોકરી કરતા હોય ને ત્યાં તો બોસને જઈને હસતા મોઢે કહેવું જ પડે, ગુડ મોર્નિંગ સર. એટલે તમને જે તકલીફ હોય, જે જરૂરિયાતો હોય, પણ ઈશ્વર સિંહાસન પર બિરાજમાન છે. એ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. એને તો જે માન આપવું પડે એ આપવું જ પડે, એની પ્રશંસા કરવી જ પડે. કેમ કે એ ગઈકાલે, આજે ને સદાકાળ એવો ને એવો છે. એ જે છે એ છે જ. એટલે એની તો પ્રશંસા કરવી જ પડે. એટલે આભાર તમે માનો, સ્તુતિ તમે કરો. પણ અને સ્તુતિ એ પવિત્ર સ્થાન સાથે જોડાયેલી છે. પણ ઈશ્વરની હાજરી એ આંગણામાં બી નહોતી, પવિત્ર સ્થાનમાં બી નહોતી, પણ ઈશ્વરની હાજરી પરમ પવિત્ર સ્થાનમાં હતી. એ આજે આપણે જોવા માંગીએ છીએ. એ ભજનનું સ્થાન હતું, આરાધનાનું સ્થાન હતું. આરાધના, ભજન કેમ બહુ જરૂરી છે? આ વિષય બહુ જરૂરી છે સમજવો, શીખવો. જોકે હું બહુ બધું નથી બોલવાનું, આની પર બહુ બધું કહી શકાય, પણ હું થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તમારી મધ્યે લાવીશ. પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત, કેમ આ મુદ્દો શીખવો જરૂરી છે, જીવનમાં ઉતારવો જરૂરી છે? કેમ કે બાઇબલ એમ કહે છે, બાપ ભજનારાઓને જ ઈચ્છે છે. ઈશ્વર કોને શોધે છે? ઈશ્વર પાળકોને નથી શોધી રહ્યા, સુવાર્તિકોને નથી શોધી રહ્યા, પ્રબોધકોને નથી શોધી રહ્યા, અરે ખ્રિસ્તીઓને નથી શોધી રહ્યા. ઈશ્વર કોને શોધે છે? ભજનારાઓને, જે એનું ભજન કરે છે. અને એટલા માટે જરૂરી છે કે આપણે ભજન કરીએ, ભજન શું છે એ સમજીએ અને ભજન કરીએ. તમે બાઇબલ સારી રીતે વાંચો તો જ્યાં કંઈ બી ભજન શબ્દ આવેલો છે, જ્યાં કંઈ બી ભજન કેવી રીતે થાય, ભજન શું છે એ સમજાવું, ત્યાંથી શરૂઆત કરીએ. ચાલો, પહેલી બાબત, ભજન એટલે શું? ભજન એટલે મેં કહ્યું એ પ્રમાણે પરમ પવિત્ર સ્થાનમાં જવું. કેમ કે ત્યાં ઈશ્વરની હાજરી હતી. આંગણામાં તમે આભાર માનો, કેમ કે આંગણું એ બલિદાન દર્શાવતું. આંગણું તમે આભાર માનો, ઈશ્વરે મારા માટે જે કર્યું તે તારું બલિદાન મારા માટે આપ્યું, તારો આભાર, તારું લોહી મારા માટે આપ્યું, આભાર, મારા પાપ તમે માફ કર્યા, તમારો આભાર, તમારા વચનો આપ્યા, આભાર, આભાર, એણે જે આપણા માટે કર્યું એનો આભાર માનો. એ આંગણું દર્શાવે છે. આંગણું એ બાબતો દર્શાવે છે. તમે પવિત્ર સ્થાનમાં જાઓ, તમે પવિત્ર સ્થાનમાં જાઓ તો તમે એના ગુણો જુઓ, એની સ્તુતિ કરો. તું જ જગતનું અજવાળું છે, તું જ જીવનની રોટલી છે, તું જ જીવનનું જળ છે, તું જ આલ્ફા, તું જ ઓમેગા છે, તું જ દૂતોની સ્તુતિ છે, તું જ પવિત્ર ઈશ્વર છે. એના ગુણોને લઈને તમે એની સ્તુતિ કરો, એની પ્રશંસા કરો. પણ ઈશ્વરની હાજરી ક્યાં હતી? પરમ પવિત્ર સ્થાનમાં. અને પરમ પવિત્ર સ્થાનમાં જ્યારે યાજક એ જમાનાની અંદર આખા વર્ષમાં એક જ વ્યક્તિ, જે પ્રમુખ યાજક હોય, એ એક જ વાર, એક જ વ્યક્તિ પાપાર્થાર્પણના દિવસે જઈ શકે. પણ જ્યારે એ ત્યાં જાય ત્યારે કશું બોલે નહીં, ઝૂકી જાય, ઘૂંટણે જતો રહે. એ આશ્ચર્યચકિત થઈ જાય જ્યારે તમે ઈશ્વરની મોડામોડ જાઓ ને. ભજન એટલે ઈશ્વરની મોડામોડ જવું. અને જ્યારે ઈશ્વરની મોડામોડ તમે જાઓ, કયો શબ્દો, કયું વ્યાકરણ, કયા વિશેષણો એ અનુભવને વર્ણવી શકે? ભજન એ જગ્યા છે જ્યાં તમે ઈશ્વરની મોડામોડ જાઓ અને ત્યાં જઈ અને તમે ઝૂકી જાઓ. તમે બાઇબલ સારી રીતે વાંચો, જ્યાં કંઈ પણ ભજન લખેલું છે ત્યાં લખેલું છે કંઈ એક્શન લખેલી છે. આવો આપણે તેની આગળ નમી જઈએ. તેણે પોતાનું માથું નમાઈને તેનું ભજન કર્યું, પોતાના હાથ ઊંચા કરીને તેનું ભજન કર્યું, ઘૂંટણે જઈને તેનું ભજન કર્યું, ઊંધા પડી જવું, ઈશ્વરની આગળ ઊંધા પડી જવું, એ રીતે એનું ભજન થાય. એક ઉદાહરણ આપણે લઈએ. ગીતશાસ્ત્ર 95મો અધ્યાય, શું લખેલું છે જુઓ.
છઠ્ઠી કલમ, છઠ્ઠી ને સાતમી. આવો આપણે તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ. જ્યાં બી બાઇબલમાં ભજન આવશે ને કોઈ એક્શન આવશે. ઘણા લોકોને કેવું લાગે છે ભજન એટલે સ્લો ગીત ગાવા. લોકોને કેવું છે સ્તુતિ એટલે કેવું, ઓ જય જયકાર કરે, એકદમ ફાસ્ટ ગીત ગાવા. અને ભજન પૂછો તો ભજન એટલે શું? ભજન એટલે તુમ સા કોઈ નહીં, તુમ સા કહી નહીં, સ્લો ગીત ગાવા એટલે ભજન. એવું નથી. ભજન એટલે ઈશ્વરની મોડા મોડ આવવું. તમે આભાર માનતા જાઓ, એ તમને આગળ લઈ જશે, ઈશ્વરની તરફ આગળ લઈ જશે. આગળ લઈ જશો પછી સ્તુતિના તબક્કામાં આવો, સ્તુતિ કરો, એની પ્રશંસા કરો. ભજન એટલે અત્યાર સુધી જેની સ્તુતિ કરી, જેના નામની પ્રશંસા કરી, જેના નામને ઊંચું ઉઠાયું, એની મોડા મોડાઈ જવું. તમે જ્યારે મોડા મોડાઈ જાઓ ને ત્યારે શબ્દો ખૂટી જાય, ત્યારે તમે ચકિત થઈ જાઓ. ઇંગ્લિશમાં બહુ સરસ છે, ટુ વર્શિપ મીન્સ ટુ સ્ટેન્ડ ઇન ઓફ હિમ. જ્યારે તમે કહ્યું હોય સ્તુતિ તો તમે કરતાં કહી દીધું, તું રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ છે, તું આખી સૃષ્ટિનો સર્જનહાર છે. પણ ભજન એ સ્થાન છે કે જ્યાં તમે ખરેખર એની મોડા મોડાઓ. અને જ્યારે એની મોડા મોડાઓ ત્યારે શું બોલો? તમારા હાથ ઊંચા થઈ જાય, તમારું મસ્તક નમી જાય, તમારા ઘૂંટણો નમી જાય, તમે ઊંધા પડી જાઓ. તમારી પાસે શબ્દો જ નહીં રહે. ભજન એ જગ્યા છે જ્યાં શબ્દો રહે જ નહીં, પતી ગઈ વાત. હવે શું બોલવાનું? અરે એની મોડા મોડ છીએ, શું બોલવાનું? ત્યાં ઈશ્વર બોલે અને આપણે સાંભળીએ, એ ભજન છે. અને બાઇબલ એમ કહે છે આ સબ્જેક્ટ આપણે ગંભીરતાથી લેવો જ પડે. આજે ખ્રિસ્તીઓ બહુ દૂર ભાગે છે ઈશ્વરથી. એમને ઘૂંટણે જવું નથી, એમને માથું નમાવું નથી, એમને હાથ ઊંચા કરવા નથી, એમને ઈશ્વર સાથે સમય વિતાવવો નથી, એની મોડામોડ એમને જવું નથી. પણ વાલા ભાઈઓ અને બહેનો, આપણે આ ગંભીરતાથી લેવું જ પડે, કેમ કે ઈશ્વરને ભજનારાઓ જોઈએ છે. સ્વર્ગમાં છે ને આભાર માનનારા અને સ્તુતિ કરનારા જશે એવું નથી લખ્યું. સ્વર્ગમાં બી ભજનારા જ જશે. સ્વર્ગમાં ઈશ્વરનું ભજન કરવાનું છે આપણે. ત્યાં આપણે એની આગળ વારંવાર, આપણને ભલે મુગટો પહેરાયા હોય, વારંવાર મુગટ ઉઠાવીને મૂકી દેવાનો છે એના ચરણોમાં. આપણને સિંહાસન આપ્યું છે તોય એના પરથી ઉતરી અને એના ચરણોમાં નમી જઈને કહેવાનું છે, ઓ પ્રભુ, આના માટે તો તું જ લાયક છે, હું નહીં. વારંવાર નમવાનું છે. ભજન આ રીતે થાય. આજે લોકો એમના ઘૂંટણ નમાઈ શકતા નથી. આજે લોકો હાથ ઊંચા કરી શકતા નથી, મસ્તકો નમાઈ શકતા નથી, એની આગળ ઊંધા પડતા નથી. કેમ? કેમ કે કદી ઈશ્વરની મોડામોડ આયા જ નથી. તમે ઈશ્વરની મોડામોડ આવો, ઈશ્વરની મોડામોડ આવો, તમે કદી એવા ને એવા નહીં રહો. હા, પહેલી જ બાબત ફરીથી રિપીટ કરું. કેમ ભજન જરૂરી છે? કેમ કે ઈશ્વરને એવા જ લોકો જોઈએ છે. ઈશ્વર બાપ ભજનારાઓને ઈચ્છે છે, એટલે જરૂરી છે. એવું નથી લખ્યું આભારી અને સ્તુતિ કરનારા ઈચ્છે છે, ના, ભજનારા ઈચ્છે છે. એટલે આભાર માનીએ, એનાથી એક તબક્કો આગળ જઈએ અને સ્તુતિ કરીએ, એનાથી પણ એક તબક્કો આગળ જઈએ. જ્યારે એ જગ્યામાં આપણે જતા રહીએ, આપણીને ઈશ્વર વચ્ચે કોઈ જ નહીં, એ અને હું અને એ, બસ. દાઉદ પોતે એમ કહે છે, મેં મારી જિંદગીમાં એક રાજા, એમ કહે છે, મેં એક જ વરદાન માંગ્યું છે. એ જ ગીતશાસ્ત્ર 27:4 કહે છે કે મારી આખી જિંદગીના સર્વ દિવસો પર્યંત બસ હું એના મંદિરમાં ઊભો રહું, એની સુંદરતાનું અવલોકન કર્યા જ કરું, એને જોયા જ કરું. મારે બીજું કશું જોઈતું નથી, કહે છે. આજે કેટલા લોકો એવા છે જે આવું વરદાન ઈશ્વર પાસે માંગશે? ઈશ્વરને એવા લોકો જોઈએ છે, ભજનારા જોઈએ છે. તમને થોડા પોઈન્ટ્સ બાઇબલમાંથી તમારી સાથે શેર કરું. સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ બાબત, ભજન કેમ કરવાનું? કેમ કે ઈશ્વરની ઈચ્છા છે. બીજી બાબત, ભજન એટલે શું? ઈશ્વરની મોડા મોડ આવવું. કેવી રીતે ભજન થાય? માથું નમી જાય. જ્યારે તમે એ તબક્કામાં જતા રહો, તમને ખ્યાલ આવે કે હું એની મોડા મોડ આવી ગયો છું.
જ્યારે તમારા રૂવાટા ઊભા થવા લાગે, તમને ખ્યાલ આવે આ તો ઈશ્વરની હાજરી ઉતરી આવી, અરે જે ઈશ્વરની સ્તુતિ હું કરતો હતો એ ઉતરી આવ્યો, એને મોડા મોડ હું તો આવી ગયો. સ્તુતિ ઈશ્વરને ઉતારી લાવે, પછી ઈશ્વરની હાજરી જ્યારે ઉતરી જાય ત્યારે આપણે ભજનના સ્થાનમાં જઈએ, જ્યારે આપણે એનામાં ખોવાઈ જઈએ, જ્યારે આપણે ચકિત રહી જઈએ કેટલો મોટો ઈશ્વર, અરે હું ધૂળ અને માટી એની સામે, આખી સૃષ્ટિનો સર્જનહાર એની મોઢા મોઢ ઊભો છું. તમે કદાચ કોઈ વાર મહેસૂસ કર્યું હશે, કંપનીના કોઈ મોટા માણસની હજુરમાં તમે ઊભા રહો, અચાનક કે ભાઈ CEO આવ્યા છે, બહુ જ મોટા વ્યક્તિ આવ્યા છે, એમની હજુરમાં આપણે ઊભા રહીએ, કેટલો લાવો લાગે, અને એમની હજુરમાં ઊભા રહીએ તો ચૂપ જ. હવે એ બોલે, આપણે શું બોલીએ યાર, આટલા મોટા સાહેબ આવ્યા છીએ બોલે. ભજનનું સ્થાન એ સ્થાન છે જ્યાં ઈશ્વરની હાજરી ઉતરી આવે ને પછી તમે ચૂપ થઈ જાઓ, પછી એને બોલવા દો, એ સાંભળે, તમે સાંભળો, એ બોલવા, તમે આભાર માનો એ સાંભળે, સ્તુતિ કરો એ સાંભળે, તમે પ્રાર્થના કરો એ સાંભળે. પણ ભજન એ સ્થાન છે જ્યારે એ બોલે તમે સાંભળો, જ્યારે વધારે લાંબુ નહીં પણ ચારે બાજુ તકલીફ હોય, ચારે બાજુ અલગ અલગ પ્રશ્નો ઘેરી વળ્યા હોય, ખાવાના ફાંફા હોય, પગાર થતો ના હોય, બિઝનેસ ચાલતો ના હોય, કૌટુંબિક વ્યવસ્થા હોય, લગ્નને લઈને પ્રોબ્લેમ હોય, બાળકોને લઈને પ્રોબ્લેમ હોય, કેટલા બધા પ્રોબ્લેમ હોય, પણ જ્યારે તમે એ સ્થાનમાં જાઓ, વધારે લાંબુ નહીં, ઈશ્વરનું એક વાક્ય તમે સાંભળી લો એવા સમયે, જ્યારે ભજનના સ્થાનમાં એ બોલે તમે સાંભળો, ભીષ્મા કેમ કે હું તારી સાથે છું, અરે તમારી બેટરી એવી ચાર્જ થઈ જશે કે ના પૂછો વાત. દાઉદ પોતે એમ કે છે મને શાંત પાણીની પાસે દોરી જાય છે, ઢીલો જઉં છું, ઘણા કેટલા પ્રશ્નો, કેટલા આક્ષેપો, કેટલી જરૂરિયાતો, એ મને શાંત પાણીની પાસે દોરી જાય છે, પણ ત્યાંથી હું એવો ને એવો પાછો આવતો નથી, કેમ કે તે મારા આત્માને તાજો કરે છે, એ તાજો કરે છે, એ બોલે છે, એ મને સ્પર્શ આપે છે, એ મારી સાથે વાત કરે છે, વ્યવહાર કરે છે, હું જેવો જઉં છું એવો ને એવો પાછો નથી આવતો. વાલો ભાઈઓ અને બહેનો, ભજનને ગંભીરતાથી લો, તમે એવા ને એવા રહેશો જ નહીં. જ્યારે તમે એને નિહાળો, વાત પતી ગઈ, એને સાંભળો, વાત પતી ગઈ, તમે કદી એ સ્થાનમાંથી એવા ને એવા પાછા નહીં આવો. કોણ ભજન કરી શકે? તમને પ્રશ્ન થતો હોય ભજન કોણ કરી શકે? અરે આખી સૃષ્ટિ ઈશ્વરનું ભજન કરે છે, આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે, અંતરિક્ષ એની હસ્તકળા બતાડે છે, દાડો બી દાડાને કહીને એની સ્તુતિ કરે, રાત બી રાતને કહીને એના વિશેનું જ્ઞાન પ્રગટ કરે છે. ઈશ્વરની ઈચ્છા છે દરેક એનું ભજન કરે, દરેક ભજન કરે, દરેક વ્યક્તિ ભજન કરે, જે કોઈ બી. હા, પણ યાદ રાખીએ, જો આપણે હજુ તારણ પામ્યા નથી, પાપોનો પસ્તાવો કર્યો નથી, આપણે ઈશ્વરની પાસે કેવી રીતે જઈએ? એની પાસે જવાનો રસ્તો જ પહેલાં એ છે તમારા પાપ કબૂલ કરી લો, એના લોહીમાં તમે નહીં લો, એને તમારો સ્વર્ગીય પિતા બનાવી લો, અને પ્રભુ યેશુને કહો મારા સઘળા પાપ તમે માફ કરો, મને નવા જન્મનો અનુભવ આપો, હમણાં તમે મને તમારો દીકરો દીકરી બનાવો. જો એ તમે કરેલું હોય તો તમે ભજન કરી શકો, તમે ઈશ્વરની પાસે જઈ શકો. કેમ કે અંતર ખલમ થઈ ગયું. પાપ જ છે જેણે છેડા તોડી નાખેલા, જેણે અંતર લાવી દીધેલું. પાપ તમે કબૂલ કરી લીધું, પાપોની માફી તમે મેળવી લીધી. હવે ઈશ્વરથી તમને કોઈ દૂર નહીં રાખી શકે. એનો આભાર માનો, એની સ્તુતિ કરો, એનું ભજન કરો. પ્રભુ શું લોહી લઈને જાઓ, ઈશ્વરની મોડા મોડ જાઓ. સમય આપો, એવું નહીં કે 2 મિનિટમાં થઈ જશે. અરે આભાર માનો પહેલાં, પછી સ્તુતિ કરો, અને સ્તુતિ ત્યાં સુધી કરતા જાઓ જ્યાં સુધી તમને લાગે કે હા એની હાજરી ઉતરી આવી. યસ, એની હાજરીમાં હું આગળ જઈ રહ્યો છું, એ નજીક આવી રહ્યા છે, હું જઈ રહ્યો છું. અને જ્યારે તમને લાગે હવે એમની હાજરીમાં હું આવી ગયો, ઘૂંટણ જતા રહો, મસ્તક ઝુકાવી દો, હાથ ઊંચા કરી દો, ઊંધા પડી જાઓ, એનું ભજન કરો, કેમ કે બાપ એવાને ઈચ્છે છે. આજે ખ્રિસ્તીઓમાં નમ્રતા નથી. ચર્ચોમાં બી પુલપીટો ઉપર ઊભા રહીને પાદરો જૂઠું બોલે, રાજકારણો રમે, બાઇબલ હાથમાં પકડીને પણ જૂઠું બોલે. કોઈ જાતની નમ્રતા નથી. અભિમાનીને ઘમંડી થઈ ગયેલા છે, એમને કસાની પડી નથી. ખબર છે કેમ? કેમ કે ભજન કરતા નથી. તમને પહેલો ફાયદો આપો, ભજન તમને બદલી નાખશે. ભજન આપણને નમ્ર કરી નાખશે. યશાયા પોતાને એટલો મોટો પ્રબોધક સમજતો હતો, એટલો મોટો,
કે યશાયાના પહેલા 5 અધ્યાય તમે વાંચો, આંગળીઓ ચીંધીને ખખડાઈને લોકોને બોલતો હતો, કહેતો હતો તમે યશાયા 1:3 જ તમે વાંચો, એમ કે છે ઇઝરાયેલી લોકો તમે તો ગધેડા કરતાય જાય એવા છો, બળદ કરતાય જાય એવા છો. એટલું બધું ખરાબ બોલતો હતો, ગુસ્સાને આમ આંગળી ચીંધીને ખખડાવતો હતો. પણ બાઇબલ એમ કે છે એનું કારણ હતું, ઉઝિયા રાજા છે ને એનું પીઠબળ હતું. એટલે રાજાનું પીઠબળ હતું એટલે યશાયા બરાબર વટમાં, કોણ મારું બગાડી લેશે, કોણ ઉખાડી લેશે, મારે જે મનમાં આવે હું બોલું. એટલે બહુ કડકાઈથી બોલતો. પણ બાઇબલ એમ કહે છે જ્યારે ઉઝિયા રાજા મરણ પામ્યો, યશાયાનો પીઠબળ ગયું ત્યારે એ હલી ગયો એટલે ગયો. ભજન એમ લખેલું છે, યશાયા 6 અધ્યાય 1 કલમથી આગળ એમ લખેલું છે, ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે યશાયા મંદિરમાં ગયો. અરે એ મંદિરમાં ગયો તો ઈશ્વરે બી શું કર્યું, એનું આકાશ ઉઘાડી નાખ્યું, મંદિર આખું ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું. અને એણે શું જોયું, એણે ઈશ્વરને યહોવાને સિંહાસન પર વિરાજમાન જોયો અને એણે દૂતોને એનું ભજન કરતા જોયા. દિવસ અને રાત દૂતો કે છે એની સ્તુતિ કરતા, એની પ્રશંસા કરતા જોયા. પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા. આખી દિવસ અને રાત એ સરાફીમો જોયા કે જેના પવિત્રતાના અગ્નિથી ભડકે પડતા. એમને 6 પાંખો હતી, 2 પાંખોથી તેઓ ઉડતા, 2 પાંખોથી પોતાના પગ ઢાંકેલા, 2 પાંખોથી પોતાના મુખને ઢાંકેલા. એ ઈશ્વરને નતા જોઈ શકતા પણ એકબીજાને જોઈને કહેતા પવિત્ર 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 છે આ સિંહાસન પર જે બિરાજમાન છે, એ પવિત્ર ઈશ્વર છે. અને જ્યારે એ બાબત યશાયાએ જોઈ, યશાયા એટલો બધો તૂટી ગયો, નમ્ર થઈ ગયો. એ બીજાને પાપી, બીજા તમે આવા છો ને તેવા છો એમ કહેતો હતો. એના મોઢે શું નીકળી આવ્યું, અરે હું જ સુથોટોનો માણસ છું, મારું આઈ બન્યું છે. હાલેલુયા. ભજન કરવા તમે જાઓ, જ્યારે ઈશ્વરની મોડામોડ જાઓ ને, સૌથી પહેલા તમે તૂટશો. સૌથી પહેલા તમને ખ્યાલ આવશે હું ગુનેગાર છું પ્રભુ, હું શું બીજાની સામે આંગળીઓ ચીંધું, હું શું બીજાને, અરે હું પાપી છું, મને તારી જરૂર છે. ભજન કરશો ને, ઈશ્વરની મોડામોડ દરરોજ જશો. તમને એવું લાગતું હશે તમે એકલા જ આખી દુનિયામાં સીધા છો, આખી દુનિયા પાપી છે, ગુનેગાર છે. અરે તમે ઈશ્વરની હજુરમાં જાઓ, એની મોડામોડ જશો ને, તમે યશાયાની જેમ નમ્ર થઈ જશો. તમે કહેશો પ્રભુ હું બીજાની સામે શું આંગળી ચીંધું, હું જ ગુનેગાર છું, મારું આઈ બન્યું છે કે છે, મારું આઈ બન્યું. યશાયા એવું કે છે મારું આવી બન્યું છે. પણ ભજન એ જગ્યા નથી જ્યાં આપણે ખતમ થઈ જઈએ. ઈશ્વરની ઈચ્છા એટલે નથી કે આપણે ખાલી ત્યાં જઈએ અને ગુનેગાર છીએ એટલો જ અહેસાસ થાય. ના, ઈશ્વરની ઈચ્છા છે આપણે ભજન કરીએ કે જેથી જ્યારે એની મોડામોડ જઈએ તો આપણે બદલાઈએ, આપણે નમ્ર થઈએ. યશાયા ત્યાંથી પાછો આવ્યો. તમે પછી 6 અધ્યાય પછીની એની સેવા વાંચો, એની સેવા જ આખી બદલાઈ ગઈ. એની સેવા આશા આપનારી થઈ ગઈ. એના પછી જ પ્રભુ ઈસુના વિશેની બધી ભવિષ્યવાણીઓ આવવા લાગી. બધી બાબતો બહુ જબરજસ્ત વળાંક એના પછી લીધો 6 અધ્યાય પછી. કેમ કે એણે ઈશ્વરને જોયો. વાલા ભાઈઓ અને બહેનો, એક વાર જો આપણે ઈશ્વરને જોઈ લઈએ ને, એક વાર આપણે ઈશ્વરને જોઈ લઈએ, એક વાર આપણે બદલાઈ જઈશું. એ નહીં બદલાય, એ તો એવો ને એવો જ છે. આપણે બદલાઈ જઈશું, નમ્ર થઈ જઈશું, નવું સ્વરૂપ મળી જશે, નવો આકાર મળી જશે. તમને ખબર છે જ્યારે તમે એની મોડામોડ જાઓ અને જ્યારે તમે એની મોડામોડ જાઓ અને તમને ખ્યાલ આવે આ ઈશ્વર આખી સૃષ્ટિનો સર્જનહાર કેટલો મોટો ઈશ્વર, એ મને પ્રેમ કરે છે, એ મને કહે છે મારા દીકરા મારી દીકરી હું તને પ્રેમ કરું છું, તું મારા માટે સન્માનને પાત્ર છે, તું મારા માટે મૂલ્યવાન છે, મેં મારી પ્રીતિ તારી પર બેસાડી છે. પાણી તને ડૂબાડશે નહીં, આગની જ્વાળાઓ તને બાળશે નહીં, કેમ કે હું તારી સાથે છું. તમે વિચાર કરો, શું આપણા ચહેરા કદી બી લબડેલા દેખાય? કદી બી ઉદાસ આપણે દેખાઈએ? કદી નિરાશ દેખાઈએ? કોઈ બી એવી પરિસ્થિતિ, કોરોના વાયરસ તો ઠીક છે, અરે એના કરતાં 10 ગણી પરિસ્થિતિઓ ખરાબ આવે તો પણ શું આપણે કદી ઉદાસ ને નિરાશ માલુમ પડીએ? કદી જ નહીં. જો આપણે ભજનારા હોઈએ, દરરોજ સમય કાઢો, દરરોજ થોડી વાર એની હજુરમાં સમય કાઢો, એની પાસે જાઓ, આભાર માનો, સ્તુતિ કરો, એનું ભજન કરો, એને નિહાળો, એની સુંદરતાનું અવલોકન કરો. આપણે નમ્ર થઈ જઈશું, આપણે બદલાઈ જઈશું. એવા ને એવા પાછા નહીં આવો. બીજી એક બાબત,
તમે જેને મળો જ નહીં એને તમે ઓળખો બી કેવી રીતે? હું ઘણા લોકોને આમ એવું કે એને તો બહુ સારી રીતે ઓળખું છું, પછી હું પૂછું અચ્છા ચા પીધી કદી એની જોડે? ના ચા તો નહીં પીધી, પણ જમવા ગયા કદી એની સાથે? ના જમાય નથી ગયા. ક્યારે મળેલા? કલાકો એની સાથે વિતાયા? ના મેં તો નહીં વિતાયા, પણ આ તો મેં એવું સાંભળ્યું છે પેલો આમ કહેતો હતો ને પેલી આમ કહેતી હતી. મોં તોડી લેવું પડે, પછી એમ કહેવું પડે ભાઈ એને કહેવાય જ નહીં કે હું ઓળખું છું. કોઈને બી ઓળખવા માટે સમય આપવો પડે, સમય વિતાવવો પડે, જોડે જમવા જવું પડે, ચા પીવી પડે, સાથે સમય વિતાવવો પડે, વાતચીતો કેટલી કરવી પડે, પછી કહેવાય હા ઓળખું છું. બાઇબલ એમ કહે છે યોહાન 17:3 અનંત જીવન શું છે? અનંત જીવન એ છે કે ઈશ્વરને ઓળખવું. સિમ્પલ ભાષામાં ઈશ્વરને ઓળખવું એ અનંત જીવન છે. પણ ઈશ્વરને ઓળખી જ નહીં શકો તમે જો એની જોડે સમય જ નથી વિતાવતા. આપણી પાસે તો નોકરી માટે, ધંધા માટે, ટીવી માટે, મોબાઈલ માટે, વિડીયોઝ માટે, ફેસબુક માટે, ટિકટોક માટે, ઇન્સ્ટાગ્રામ માટે, કેટલી બધી વસ્તુ માટે આપણી પાસે ટાઈમ છે, પણ આપણી પાસે ઈશ્વર માટે ટાઈમ નથી. તમારી પાસે જેના માટે ટાઈમ છે જ નહીં એને તમે ઓળખી જ નહીં શકતા. ઈશ્વર એટલે ઈચ્છે છે ભજનારા બનો, કેમ કે ભજન એ જગ્યા છે જ્યાં તમે છો એ છે, બીજું કોઈ છે જ નહીં. ત્યારે તમે એને ઓળખી શકો, ત્યારે તમે એને ઓળખી શકો. ત્યારે એ પણ અમુક બાબતો માણસની સાથે બહુ સમય તમે વિતાવો ને ત્યારે એકાંતમાં એ ખુલ્લો થાય. બધાને અમુક લોકો સેવાનો મારો અનુભવ છે, ઘણા લોકો, મોટાભાગના લોકો તમને એવું લાગે ખુશ છે, શાંત છે, બહુ જ આનંદિત છે, બહુ જ આશીર્વાદિત છે, પણ એમની જોડે સમય વિતાવશો તો એ ચહેરા જે હાસ્યવાળો ચહેરો છે એની પાછળ એક ભંગિત હૃદય બી હશે. એ બીજા કોઈને ખબર નહીં પડે, એ ખાલી તમને ખબર પડશે કેમ કે તમે સમય આપ્યો, તમે ટાઈમ આપ્યો. બાઇબલનો ઈશ્વર એને ટાઈમ નહીં આપો તમે એને ઓળખી જ નહીં શકો. ભજન એ જગ્યા છે જ્યાં તમે એને ટાઈમ આપો. જ્યારે એ એની ઓળખાણ તમને આપશે, એ તમારી સાથે વાત કરશે, એ તમારી સાથે વ્યવહાર કરશે, એ તમને પોતાની ઓળખ આપશે. અરે તમે જ્યારે ત્યાંથી બહાર આવશો આખી દુનિયા એમ કહેશે ઈશ્વર છે જ નહીં, ત્યારે તમે એમ કહેશો એ ઈશ્વર છે જ નહીં. અરે શું વાત કરે છે, ઈશ્વર છે, હું એને મળીને આવ્યો અને એનું નામ પ્રભુ યેશુ મસીહ છે, એને નામથી હું ઓળખું છું. ભજનારા બનો, ભજનારા બનો જેથી તમે ઈશ્વરને ખરેખર ઓળખી શકો. બાઇબલ એમ કે છે દાનિયેલ 11:32 છેલ્લા દિવસોમાં બધા બહુ ઊંધા સીધા કામો થવાના, બહુ જ બધું આડું થવાનું, પણ દાનિયેલ 11:32 એમ કે છે જે પોતાના ઈશ્વરને ઓળખે છે એ પરાક્રમી કૃત્યો કરશે. અરે ઈશ્વરને ઓળખનારા લોકો કદી ભીવે નહીં, ગભરાય નહીં, એ તો ઉપરથી પરાક્રમી કૃત્યો કરશે. પણ ઈશ્વરને ઓળખાય કઈ રીતે? જો સમય જ નહીં વિતાવો. એના ભજનારા બનો, એને સમય આપો, એને ઓળખશો ને પરાક્રમી કૃત્યો કરશો. બીવાની વાત દૂર થઈ ગઈ, પરાક્રમી કૃત્યો કરતા થઈ જશો. એટલે ભજનારા બનો, આભારી બનો, સ્તુતિ કરનારા, પ્રાર્થના કરનારા, પણ એની એક સ્ટેપ આગળ જઈ અને એને મોડા મોડ જોનારા બનો. આ લાભો પાદરીઓ માટે નથી, મોટા મોટા સેવકો માટે નથી. દરેક વ્યક્તિ જેના લોહીમાં નહેલું છે, દરેક વ્યક્તિ જેનો દીકરો અને દીકરી છે એનો લાભો છે. સમય, બાઇબલ કહે છે દાડા ખરાબ છે, સમય વેસ્ટ નહીં કરો, ભજનારા બનો, ઈશ્વરની હજુરમાં દરરોજ થોડો સમય કાઢો. મેં કીધું એ પ્રમાણે આ વિષય પર કેટલું બધું બોલી શકાય. એટલે નથી કહેતો વધારે કશું, પણ એક લાસ્ટ પોઈન્ટ આપીને હું બંધ કરીશ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જો શું લખેલું છે આપણે જોઈએ. 1 યોહાન 3 અધ્યાય એની પહેલી કલમ. 1 યોહાન એનો 3 અધ્યાય એની પહેલી અને બીજી કલમ બંને. જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે દેવના છોકરા કહેવાઈએ, અને ખરેખર આપણે તેના છોકરા છીએ.
તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેણે તેને ઓળખ્યો નહીં. હવે સાંભળજો વાલાઓ, હાલ આપણે દેવના છોકરા છીએ અને આપણે કેવા થઈશું તે હજુ સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું, કેમ કે જેવો તે છે તેવો આપણે તેને જોઈશું. હાલેલુયા! કેટલી અજાયબ બાબત. તમે જુઓ, આરંભથી ઈશ્વરની ઈચ્છા અને યોજના આપણા માટે શું હતી? બાઇબલ એમ કહે છે, ઈશ્વરે જ્યારે માણસને બનાવ્યો, પોતાની પ્રતિમામાં બનાવ્યો, પોતાની મહિમા, પોતાની પ્રતિમામાં એનું સર્જન ઈશ્વરે કર્યું. એટલે આરંભથી ઈશ્વરની શું યોજના હતી? માણસ કેવો હોય? એના જેવો. પણ પાપ કરવાના માટે એ માણસની પડતી થઈ ગઈ. પણ તમે જુઓ, બાઇબલનો ઈશ્વર કદી બદલાતો નથી, કદી બદલાતો નથી. એટલે એની ઈચ્છા, એની યોજના, એના આયોજનો બી કદી બદલાતા નથી. અને એટલા માટે એ ઈશ્વર, તમે એની ઈચ્છા તો જુઓ, કેટલી અજાયબ ઈચ્છા છે. હા, કે બાઇબલ એમ કે છે એની ઈચ્છા, એની યોજના શું છે? કે જ્યારે તે આવશે ત્યારે આપણે તેને જોઈશું, અને જ્યારે આપણે તેને જોઈશું ત્યારે આપણે તેના જેવા થઈશું. હજુ પ્રભુ ઈસુનો આવવાનું વાર છે, પ્રભુ ઈસુ આવવાના બાકી છે. પણ એ પહેલા ભજન એ જગ્યા છે. કેમ ઈશ્વર ઈચ્છે છે આપણે એનું ભજન કરીએ? કેમ કે ભજન એ જગ્યા છે જ્યાં આપણે તેને નિહાળી શકીએ, દરરોજ નિહાળી શકીએ, વારંવાર નિહાળી શકીએ. જેથી કરીને જ્યારે આપણે તેને નિહાળીએ ત્યારે નિયમ પ્રમાણે આપણે તેને જોઈએ, અને જ્યારે આપણે તેને જોઈએ ત્યારે આપણે તેના જેવા થઈ જઈએ. હાલેલુયા! ઈશ્વરની ઈચ્છા આજે પણ એ છે કે માણસ એની પ્રતિમામાં, એ જ સ્વરૂપમાં રહે. અને એટલા માટે ઈશ્વર ઈચ્છે છે કે આપણે એનું ભજન કરીએ. જો ભજનની ખાસિયત એ છે, તમે જેનું ભજન કરશો એના જેવા તમે થઈ જશો. તમે ફિલ્મ કલાકારોનું ભજન કરો, તમે એના જેવા થઈ જશો. બોલી એવી થઈ જશે, ચાલ એવી થઈ જશે, વાતચીત કરવાની રીત એવી થઈ જશે, વિચાર શ્રેણી એવી થઈ જશે. દુનિયામાં લોકો અલગ અલગ બાબતોનું ભજન કરે છે. તમારે કોઈ પણ વ્યક્તિને ચેક કરવો હોય તો એ કોનું ભજન કરે, કેમ આવો છે એ ચેક કરવું હોય ને, તો જુઓ કોનું ભજન કરે છે, તમને ખબર પડી જશે. તમે જેનું ભજન કરો એના જેવા તમે થાવ. ઈશ્વર ઈચ્છે છે, બાપ ઈચ્છે છે, મારું ભજન કરો, મારા ભજનારા બનો. કેમ? કેમ કે એની ઈચ્છા છે કે આપણે એના જેવા થઈએ. હાલેલુયા! કેટલો અજાયબ ઈશ્વર આપણને મળેલો છે. આજે પણ આપણા માટે કેટલું ઊંચું, કેટલું સારું, કેટલું અદ્ભુત એ વિચારે છે કે આપણે એના જેવા થઈએ. નિર્ણય કરીએ, દરરોજ એની હજુરમાં સમય કાઢો. દરરોજ. ઈશ્વરને બીપી છે તો ભજન કરીએ, આપણું બીપી જતું રહે. થાય જ નહીં, ના થયું હોય તો. કદી એવું સાંભળ્યું કે ઈશ્વર એવી ગજબ પરિસ્થિતિઓ સર્જાઈ ગઈ આકાશની અંદર કે ઈશ્વરને હાર્ટ એટેક આવ્યો, તો આપણને શેનો આવે? કદી એવું સાંભળ્યું કે આઈસીયુમાં દાખલ કરવા પડ્યા, તો આપણને શેના કરવા પડે? કદી એવું સાંભળ્યું એમને કિડનીનો પ્રોબ્લેમ થયો કે હાર્ટનો પ્રોબ્લેમ થયો, આપણને શેનું થાય? આ બધા પ્રોબ્લેમ થાય છે કેમ કે આપણે એના જેવા નથી. ભીખમાં જીવીએ, ડરમાં જીવીએ, ઇનસિક્યોરિટીમાં જીવીએ. કેમ? કેમ કે આપણે ઈશ્વર જેવા નથી. પણ ભજનારા બનો. કેમ? કેમ કે ઈશ્વરની ઈચ્છા એવી છે કે આપણે એનું ભજન કરીએ તો એના જેવા થઈએ. બહુ જ અજાયબ ઈશ્વર છે આપણો, બહુ જ અજાયબ ઈશ્વર. હાલેલુયા! હા, એક દિવસે આવશે ત્યારે આપણે એને જોઈશું, અને જ્યારે એને જોઈશું ત્યારે એક ઝાટકામાં એના જેવા થઈ જઈશું, પલક ઝપકતા. પણ હમણાં દરરોજ ભજન કરીએ, થોડું થોડું ભજન કરીએ, થોડું થોડું એના જેવા થતા જઈએ. કેમ કે એની ઈચ્છા છે. ભજન એ સ્થાન છે જ્યાં એને આપણે મોડામોડ છીએ. ભજનારા બનો, ભજનારા બનો. આભારી બનો, પણ રોકાશો નહીં. પ્રશંસા કરનાર બનો, રોકાશો નહીં. પ્રાર્થના કરો, રોકાશો નહીં. અને જ્યારે પ્રશંસા કરો, સ્તુતિ કરો, ત્યારે નીચે ઉતરી આવે. જ્યારે નીચે ઉતરી આવે એનામાં ખોવાઈ જાઓ, ખોવાઈ જવાના. એના જેવું કોઈ જ નથી. ભજન આપણને નમ્ર કરી દેશે. એની મોડામોડ જશો, આપણે નમ્ર થઈ જઈશું. માથા ઝુકાવી દેજો, ઘૂંટણે જતા રહેજો, ઊંધા પડી જજો, હાથ ઊંચા કરી દેજો. કહેજો, હું આ રહ્યો પ્રભુ, હું શું કહું, હવે તું બોલ, તારો દાસ સાંભળે છે. એ બોલશે, આપણે બદલાઈ જઈશું. એવા ને એવા પાછા નહીં આવીએ.
એને નિહાળીશું, એના જેવા થઈશું. ઈશ્વરની ઈચ્છા દરેકના માટે આ છે. પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર પ્રભુ યેશુઆ મસીહા, તમારો ખરેખર આભાર કે તમે ઈચ્છો છો કે દરેક ભજનારા બને. એટલા માટે કેમ કે તમારી ઈચ્છા આજે પણ એની એ જ છે કે અમે તમારું ભજન કરીએ, જેથી અમે તમારા જેવા થઈએ. કેટલા મોટા તમારા વિચારો, અમે ખરેખર તમારો આભાર માનીએ છીએ. પણ અમે આખો તબક્કો શીખ્યા છીએ. અમે તમારી તરફ આવવાનો રસ્તો એ આભાર સહિત, સ્તુતિ સહિત, પ્રાર્થના સહિત છે. અમે આભાર માનીએ અને આગળ જઈને સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ. અમે તમારી મોઢામોઢ આવીને રહીએ, દરરોજ તમારી મોઢામોઢ આવીએ, જેથી અમે નમ્ર થઈએ, અમે બદલાઈએ, અમે નવા થઈએ, અમે તંદુરસ્ત થઈએ, અમે સાજા થઈએ, અમે તમારા જેવા થઈએ, આશાથી ભરપૂર થઈએ, સામર્થ્યથી ભરપૂર થઈએ. અમે કદી કોઈ પરિસ્થિતિથી, કોઈ પ્રશ્નોથી ભીએ નહીં, પણ અમે એ પરિસ્થિતિઓ અને પ્રશ્નોના હળ લાવનારા બનીએ, અમે ભજનારા બનીએ, અમે તમારા જેવા બનીએ. અને જ્યારે અમે તમારી હજુરમાં આવીએ ત્યારે અમે દરરોજ આશ્ચર્યચકિત થઈએ, દરરોજ આશ્ચર્યચકિત થઈએ કે આટલો મોટો ઈશ્વર અને અમે કોણ કે એ અમને પ્રેમ કરે, હું કોણ કે મને કે હું તને પ્રેમ કરું છું. અમે ભજનારા બનીએ તો અમે કદી એવા ને એવા નહીં રહીએ. મહિમાથી મહિમા, વિશ્વાસથી વિશ્વાસ બદલાતા જ જઈશું. માટે અમે નિર્ણય લઈએ છીએ કે અમે ભજનને આજથી ગંભીરતાથી લઈશું, કેમ કે તમારી ઈચ્છા છે અમે ભજનારા બનીએ અને તમારું વચન કે છે એ પ્રમાણે અમે તમારું ભજન કરીશું. અમે બદલાઈશું, લોકો એ જોશે અને અમારા જીવનથી તમારો મહિમા થશે. પ્રભુ યેશુ મસીહના નામમાં આમીન. પ્રભુ યેશુ મસીહ તમારા બધાની સાથે ને પાસે રહે. આપણે દરેક વ્યક્તિ ભજનારા બનીએ. આભારી છીએ, બહુ સારી વાત છે. સ્તુતિ કરીએ છીએ, બહુ સારી વાત છે. પણ આવો એક સ્ટેપ આગળ જઈએ, ભજનારા બનીએ. પ્રભુ યેશુ દરેકની સાથે રહે. આમીન.